ઓકે, હેલો, આવે છે અવાજ? હા. હા આવે છે. હા, ઓકે. જુઓ, આપણું પહેલું જ કાવ્ય, બરાબર? કાવ્યનું નામ છે પુત્રી મમ ખલુ નિદ્રાતી, બરાબર? પુત્રી મમ ખલુ નિદ્રાતી એટલે આપણું પહેલું જ કાવ્ય છે. એટલે તમે બધા જે છે એ અત્યારે બુકની અંદર હેડિંગ આપી દો, એટલે જેથી કરી અને તમને એનું ભાષાંતર પણ ખ્યાલ આવી જાય અને પાઠ જે છે એ આપણો પહેલો સ્ટાર્ટ પણ થઈ જાય, બરાબર? એની અંદર જે શબ્દો છે એ આપણે જેવી રીતે લખતા હતા એવી જ રીતે શબ્દ લખશું અને પછી આપણે એનું ભાષાંતર સમજતા જશું, બરાબર? પાઠના હેડિંગનું ગુજરાતી થાય છે પુત્રી શબ્દનો અર્થ થાય દીકરી, બરાબર ને? દીકરી, પુત્રી, બરાબર? મમ, મમ એટલે કે મારી, ખલુ, ખલુ એટલે ખરેખર, અને નિદ્રાતી, નિદ્રાતી એટલે કે સૂતી છે, બરાબર? એટલે આખું જે છે કે દીકરી મારી ખરેખર સૂતી છે, આ એનું ગુજરાતી થઈ ગયું આખું, બરાબર? પછી આની અંદર તમે ફેરફાર થોડો ઘણો કરી શકો, જેમ કે ખરેખર મારી દીકરી સૂતી છે, બરાબર? ખલ્લુ શબ્દનો અર્થ થાય ખરેખર, ખલ્લુ શબ્દનો અર્થ થાય છે ખરેખર, એ તમે જાણો છો, આપણે અગાઉ પણ શબ્દ આવી ગયો પહેલા સેમેસ્ટરમાં, બરાબર? પછી મમ, મમ એટલે કે મારી, પુત્રી, પુત્રી એટલે કે દીકરી, અને નિદ્રાતી, નિદ્રાતી એટલે કે સૂતી છે, બરાબર? એટલે અહીંયા જે છે એ શબ્દો આવી રીતે આપણને આપેલા છે. તો તમે આ ક્રમમાં તમે લખો ને તોય વાંધો નથી, અને આવી રીતે લખો કે ભાઈ ખરેખર મારી દીકરી સૂતી છે. માઇક કોઈકનો ઓન છે, બંધ કરી દેજો. સર નિદ્રા એટલે નિદ્રાતી એટલે નિદ્રાતી એટલે સૂતી છે, બરાબર? નિદ્રાતી એટલે સૂતી છે. ખલુ એટલે ખરેખર, મમ એટલે કે મારી, અને પુત્રી એટલે કે દીકરી. ખરેખર મારી દીકરી સૂતી છે, બરાબર છે? તો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો. અહીંયા આ જે છે ને એક આપણને ખબર છે કે જેવી રીતે નાનું બાળક હોય ને એને એની માતા જે છે એ હાલરડું ગાય, બરાબર? અને હાલરડું ગાય એટલે બાળક જે છે ને એને સરસ મજાની ઊંઘ આવી જાય, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો દ્રશ્ય કે ભાઈ એક માતા જે છે એ પોતાની દીકરીને, બરાબર, અહીંયા એક ઘોડિયામાં નાખી અને એને હિંચકાવી રહી છે, બરાબર? દીકરીને હિંચકાવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો એના હાથમાં દોરી પણ છે, બરાબર? કે અહીંયા દોરીથી માતા જે છે એ પોતાની દીકરીને હિંચકાવી રહી છે, અને માતા જે છે ને એ આ હાલરડું ગાઈ રહી છે, બરાબર? કે ભાઈ દીકરી જે છે ને એ સૂતી છે, દીકરી સૂતી છે, બરાબર? અને અહીંયા પછી અલગ અલગ, જેમ અહીંયા કાગડાને કહે છે, બરાબર? એ હાલરડું ગાતી જાય છે અને કાગડાને કહેતી જાય છે કે ભાઈ તું કાનને કઠોર લાગે ને, કાનને અપ્રિય લાગે ને એવું તું વારંવાર રટ નહીં, કારણ કે કાગડો કા 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 બોલ્યા રાખે છે ને, તો એમ કહે છે કે મારી દીકરી સૂતી છે, તું અહીંથી જતો રહે એમ, બરાબર? કારણ કે એ થાકી ગઈ છે, બરાબર? અને જે થાકેલી છે, ખૂબ જ લાડ કરાયેલી છે એવી દીકરી મારી સૂતી છે, બરાબર? એવી રીતે કહી અને પછી અહીંયા આપણને જુઓ એના શબ્દો પણ આપેલા છે, બરાબર? એટલે શબ્દો પણ આપણે જોતા જશું સાથે સાથે. પછી પછી પાછું કઈ ત્રીજું દ્રશ્ય આપેલું છે, બરાબર ને? ત્રીજા દ્રશ્યની અંદર શું થાય છે કે ભાઈ બિલાડી જે છે ને એ ત્યાં મ્યાઉ મ્યાઉ કરે છે, એટલે બિલાડીને એમ કહે છે કે બિલાડી તું અહીંયાથી જતી રહે, બરાબર? કારણ કે મારી દીકરી સૂતી છે. તો એ એવી રીતે હાલરડું ગાય છે, એટલે દીકરી પણ જે છે એ પોતે સૂતી છે. પછી અહીંયા કૂતરાના સંદર્ભમાં લીધેલું છે આગળનો શ્લોક. તો કૂતરાને એવું કહે છે કે તું ભાઈ મોટા અવાજે તું ભાવ ભાવ કરમાં, બરાબર ને? તું અહીંયાથી જતો રહે, બરાબર?
તું અવાજ ન કર કારણ કે મારી દીકરી સૂતી છે. આવી રીતે માતા જે છે ને એ હાલરડું ગાતી જાય છે અને બધાને કહેતી જાય છે. જેમ કે અહીંયા આપણને મચ્છર પણ આપેલા છે. જુઓ, મચ્છરને એવું કહે છે કે ભાઈ તું, આપણને ખબર છે મચ્છર જે છે એ ગણ 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 કરતા હોય, બરાબર ને? એટલે તું ગણ 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 એવું ગાન ન કરે એમ, અને તું લોહી ન પી, બરાબર ને? અહીંયાથી તું જતું રહે કારણ કે મારી દીકરી સૂતી છે. તો આવી રીતે જે છે ને એ એક માતા જે છે એ અહીંયા તમે જોઈ શકો છો કે ઘોડિયાની અંદર એની દીકરી સૂતી છે અને માતા જે છે ને એ એના માટે હાલરડું ગાય છે, બરાબર? એટલે અહીંયા જે છે એ એક સરસ મજાની આપણને આવી પંક્તિઓ આપેલી છે, કાવ્ય પંક્તિઓ. કાવ્ય પંક્તિઓના અંતની અંદર આપણને જોઈ શકો છો તમે અહીંયા ટિપ્પણી, શબ્દાર્થ પણ આપેલા છે, બરાબર? અને શબ્દાર્થને આધારે પછી આખા પાઠને આધારે આપણને એક સ્વાધ્યાય આપેલો છે, બરાબર? તો શરૂઆત આપણે પહેલા શ્લોકથી કરીએ. તમે પહેલા ઉપર હેડિંગ આપી દો. હેડિંગ આપી દીધું બધાએ? સંસ્કૃતમાં લખો પહેલા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. લખી નાખ્યું દરેકે બુકમાં? હેલો છોકરાઓ. હા સર. હા, લખી નાખ્યું ને બુકની અંદર? હવે એનું ગુજરાતી લખી નાખો. ખરેખર મારી દીકરી સૂતી છે. ઓકે, જો પહેલી પંક્તિ તમે જોઈ શકો છો, એની અંદર જે આપણું હેડિંગ છે ને એ જ 3 વખત જે છે એ રિપીટ થાય છે, પહેલી 3 પંક્તિ, બરાબર ને? જો, પુત્રી મમ ખલુ નિદ્રાતી, પુત્રી મમ ખલુ નિદ્રાતી, પુત્રી મમ ખલુ નિદ્રાતી, બરાબર? તો એ ત્રણેયનો અર્થ એક જ થાય છે, બરાબર? પુત્રી મારી ખરેખર સૂતી છે, પુત્રી મારી ખરેખર સૂતી છે, પુત્રી મારી ખરેખર સૂતી છે, બરાબર? આવી રીતે એ હાલરડું ગાય છે. એની અંદર 2 શબ્દ આપેને, સુંદર શયને, સુખમય વસને, એ આપણે સમજવાના છે, બરાબર? એટલે એનું જે છે એ તમે ગુજરાતી લખી નાખો, પહેલા સંસ્કૃત લખો. સુંદર શયને, ઉપરનું 3 તો આવડી ગયું. આ પુત્રી મમ ખલુ અને નિદ્રાતી, એ બધા શબ્દો તો બધાને આવડી ગયા ને? કોઈને કઈ પ્રશ્ન છે એમાં? નહીં. ઓકે, તો આ શબ્દ જે છે એ તમે લખી નાખો, સુંદર શયને. એનું ગુજરાતી થાય છે સુંદર પથારી. બરાબર? સુંદર પથારીમાં. પછીનું છે સુખમય વસને. સુખમય વસને. સુખમય વસને શબ્દનો અર્થ થાય છે હળવા વસ્ત્રોમાં. હળવા વસ્ત્રોમાં. પછી એની અંદર આરામદાયક વસ્ત્રો એવું પણ લખી શકો, બરાબર? સુખમય વસન એનું તમે આરામદાયક વસ્ત્રો એવું પણ લખી શકો કે એના શરીરને જે આરામ આપે છે, જે હળવા વસ્ત્રો છે એ એણે પહેરાવેલા છે માતાએ, બરાબર ને? એવા હળવા વસ્ત્રોમાં એ સૂતી છે, એમ એનો કહેવાનો અર્થ એવો થાય છે, બરાબર?
ઓકે, ખ્યાલ આવી ગયો? બે શબ્દ. હવે એનું ગુજરાતી સમજી લ્યો. બરાબર, એનું ગુજરાતી આપણે સમજી લઈએ કે પહેલું વાક્ય જે છે એ એમ જ લેવાનું, પુત્રી મારી, દીકરી લ્યો કે પુત્રી લ્યો, બરાબર. દીકરી આપણે ગુજરાતીમાં દીકરી તરીકે આપણે ઓળખીએ તો કે દીકરી મારી ખરેખર સૂતી છે, દીકરી મારી ખરેખર સૂતી છે. બે વાક્ય પૂરા થઈ ગયા. ત્રીજું વાક્ય લેવાનું છે કે સુંદર પથારીમાં અને હળવા વસ્ત્રોમાં દીકરી મારી ખરેખર સૂતી છે. બરાબર. ફરી એક વખત, દીકરી મારી ખરેખર સૂતી છે, દીકરી મારી ખરેખર સૂતી છે, સુંદર પથારીમાં અને હળવા વસ્ત્રોમાં દીકરી મારી ખરેખર સૂતી છે. સમજાઈ ગયું? હા. ઓકે, ચાલો. એમાં ન સમજાણું હોય તો પૂછી લ્યો. ચાલો, તો કોણ રિપીટ કરશે પહેલો શ્લોક? સર હું કરું? હા, બોલો બેટા. પુત્રી મારી ખરેખર સૂતી છે, પુત્રી મારી ખરેખર સૂતી છે, સુંદર પથારીમાં પુત્રી મારી સૂતી છે. બે આવશે ને, સુંદર પથારી અને હળવા વસ્ત્રો, બે શબ્દ. બરાબર. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બરાબર. શબ્દ જે છે ને એ બે લેવાના, સુંદર પથારીમાં અને હળવા વસ્ત્રોમાં. પુત્રી મારી ખરેખર સૂતી છે. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો તમે પહેલા શ્લોકની અંદર જોઈ શકો છો કે ભાઈ આની અંદર જે છે ને એ ખાલી એ દીકરીને સંબોધન કરીને કહે છે કે ભાઈ પુત્રી મારી ખરેખર સૂતી છે. આમાં કોઈને સંબોધન નથી કરતી. બરાબર. એટલે કે કોઈ પક્ષી કે પછી કોઈ પશુ કે પ્રાણીને. બરાબર. હવે જે છે એ બીજા શ્લોકની અંદર વાયસ, વાયસ શબ્દનો અર્થ થાય છે કાગડો. કાગડાને સંબોધન કરીને કહે છે. બરાબર ને, કે ભાઈ તું આવું કર્કશ, કર્કશ એટલે કે આવું કડવું જે છે ને, કા કા, તું એવું ન કરે, એમ કાનને અપ્રિય લાગે ને એવું તું ન બોલ. કર્કશ અવાજ વાળા. કર્કશ અવાજ વાળા. બરાબર. એટલે કર્કશ અવાજ વાળો કાગડો જે છે ને એને એવું કહે છે કે ભાઈ તું આવું કર્ણ, કાનને કઠોર લાગે ને એવું તું ન બોલ. કારણ કે થાકેલી અને જે વારંવાર લાડ કરાયેલી છે ને એવી મારી દીકરી સૂતી છે. એવી વાત આપણને આ બીજા શ્લોકમાં કહેવામાં આવેલી છે. બરાબર. ઓકે, તો બીજો શ્લોક જે છે ને એના શબ્દો સમજીએ અને પછી આપણે એનું ભાષાંતર શીખીએ. બરાબર. જો અહીંયા પણ તમને શબ્દો આપેલા છે એટલે તમને અહીંયા પણ ખ્યાલ આવતો જશે. બરાબર. ઓકે, જો બીજા દ્રશ્યની અંદર તમે જોઈ શકો છો કાગડો અહીંયા ઉપર બેસેલો છે અને કાગડો જે છે ને એ કાકા બોલે છે. એટલે માતા જે છે દીકરીની, એ માતા એને એવું કહે છે કે તું આવું કર્કશ ન બોલે એમ. બરાબર. કર્કશ કંઠ એટલે કે કર્કશ અવાજ વાળા કાગડા અથવા કઠોર અવાજ વાળા કાગડા એમ. બરાબર. ચાલો, એનો શબ્દ લખો પેલા. વાયસ, વાયસ એટલે કાગડો. વાયસ શબ્દનો અર્થ થાય છે કાગડો. તો વાયસ શબ્દ છે ને એનો પર્યાય, પર્યાય એટલે કે સમાનાર્થી. સમાનાર્થી શું થાય તો કે કાકહ. કાકહ એટલે પણ કાગડો થાય. કાકહ એ પણ લખી નાખજો તમે વાયસની બાજુમાં. કાકહ પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે ભાઈ વાયસ શબ્દનો સમાનાર્થી શું તો કે કાકહ. કાકહ એટલે કાકડો. પછી બીજો શબ્દ છે કર્કશ કંઠ. કર્કશ કંઠ. જો તમે કર્કશ અવાજ પણ લખી શકો ને કઠોર અવાજ વાળા એવું પણ લખી શકો. કઠોર અવાજ વાળા. કઠોર અવાજ વાળા.
પછી શબ્દ છે મા રટ, એટલે રટ નહીં. રટ નહીં એટલે બોલ નહીં એમ. રટ નહીં એટલે એકનું એક રટિયા ન કર, કારણ કે કાગડો જે છે એ તો કઈ અલગ અલગ શબ્દો તો બોલવાનો નથી, એકનું એક જ બોલવાનો છે. શું બોલવાનું? નકરું કાં 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 બોલે રાખશે એમ. એટલે એમ કહે છે તું એકનું એક એ રટિયા કરમાં એમ બોલ્યા કરમાં એમ. બરાબર. કર્ણ કઠોરમ, કર્ણ કઠોરમ એટલે કે કાનને કઠોર લાગે તેવું, કઠોર લાગે તેવું અથવા અપ્રિય લાગે તેવું, તેમ પણ તમે લખી શકો. કઠોર લાગે અથવા તો અપ્રિય લાગે. કાનને કઠોર લાગે તેવું અથવા કાનને અપ્રિય લાગે તેવું. પછી નીચેનો જો આ ત્રણેય શબ્દો જે છે ને એના વિશેષણ છે. બરાબર. શ્રાંતા, શ્રાંતા શબ્દનો અર્થ થાય છે થાકેલી. બરાબર ને, એટલે એની દીકરી જે છે ને એ છે થાકી ગઈ છે. બરાબર ને, એવી. એટલે શ્રાંતા એટલે કે થાકેલી. પછી કલાંતા એટલે કંટાળેલી. નહીં, ક્લાંતા. ક્લાંતા એટલે મીઠું મીઠું બોલતી, જે મીઠું મીઠું બોલે છે ને એવી મીઠું મીઠું બોલતી. ક્લાંતા શબ્દનો અર્થ થાય છે મીઠું મીઠું બોલતી, જે મીઠું મીઠું બોલે છે એવી દીકરી એમ. પછી પુનર નુનિતા એટલે લાડલી. હા, એટલે એનો અર્થ એવો થાય છે કે વારંવાર લાડ કરાયેલી, જેને વારંવાર લાડ કરવામાં આવે છે ને એવી એમ. બરાબર. વારંવાર લાડ કરાયેલી અથવા તો ફરી ફરીને લાડ કરાયેલી. બરાબર. કોઈકનું માઇક ઓન છે, બંધ કરી દેજો. કોઈકનું માઇક ઓન છે. કોનું માઇક ઓન છે? સર આ મોહમ્મદ રઝાનું ઓન હતું. ના, ઇબ્રાહિમ નું હતું. ભાઈ ઇબ્રાહિમ, તારું માઇક બંધ રાખ. ઇબ્રાહિમ સાંભળે છે? મેં કીધું આ વચ્ચે એડવર્ટાઇઝ ક્યાંથી આવી પાછી ચાલુ લેક્ચરમાં? ચાલો જોઈએ ભાષાંતર. બરાબર. શબ્દાર્થ લખાઈ ગયા ને દરેકને, તો હવે ભાષાંતર સમજીએ કે ભાષાંતરની અંદર શું કહેવામાં આવ્યું છે કે રે રે વાયસ કર્કશ કંઠ. એટલે આખું આપણે વાક્ય જે છે ને આનું ટ્રાન્સલેશન, એનું ગુજરાતી સમજીએ કે અરે ઓ રે રે એટલે આપણે એને સંબોધન કરવાનું, અરે અરે અથવા તો અરે ઓ કર્કશ કંઠ એટલે કઠોર અવાજ વાળા, વાયસ એટલે કે કાગડા, એટલે અરે ઓ કઠોર અવાજ વાળા કાગડા. બરાબર. એટલે એ પહેલું સંબોધન થઈ ગયું. અરે ઓ કઠોર અવાજ વાળા કાગડા કે કર્ણ કઠોરમ. કર્ણ કઠોરમ એટલે કે કાનને અપ્રિય લાગે તેવું અથવા તો કાનને કઠોર લાગે તેવું. ભારટ
એટલે કે બોલ નહીં અથવા તો રટિયા ન કર. એટલે પહેલું વાક્ય ત્યાં આખું પૂરું થઈ ગયું. બરાબર. ફરી વખત પહેલું વાક્ય જો બરાબર સમજજો શબ્દ રચના. અરે ઓ કઠોર અવાજવાળા કાગડા. આ કઠોર અવાજવાળો જે છે ને એનું એની વિશેષણ થઈ ગયું કે ભાઈ આને એક વિશેષતા દર્શાવી કે ભાઈ કાગડાનો અવાજ કેવો હોય તો કે કઠોર, અને વાયસી એનું નામ થયું. બરાબર. એટલે અરે ઓ કઠોર અવાજવાળા કાગડા, તું કાનને કઠોર લાગે તેવું રટ નહીં અથવા બોલ નહીં. બરાબર. ત્યાં પહેલું વાક્ય પૂરું થઈ ગયું. બીજું વાક્ય શ્રાંતા ક્લાંતા પુનરનુનીતા. એ ત્રણેય શબ્દ આપણે લખ્યા. શ્રાંતા એટલે થાકેલી, ક્લાંતા એટલે મીઠું મીઠું બોલતી, અને પુનરનુનીતા એટલે વારંવાર લાડ કરાયેલી. બરાબર. પુત્રી મમ ખલું નિદ્રાતી. એ બધામાં કોમન આવશે, એકદમ સહેલું કે પુત્રી મારી ખરેખર સૂતી છે. બરાબર. ફરી વખત જોઈએ. શ્રાંતા એટલે થાકેલી, ક્લાંતા એટલે મીઠું મીઠું બોલતી, પુનરનુનીતા એટલે કે વારંવાર લાડ કરાયેલી પુત્રી મારી ખરેખર સૂતી છે. ઓકે. હજી એક વખત રિપીટ કરું આખો શ્લોક? હા સર. હા, ફરી વખત રિપીટ કરું છું. બરાબર ધ્યાનથી સાંભળજો. બરાબર. અને સમજજો. પહેલું વાક્ય અરે ઓ કઠોર અવાજવાળા કાગડા, તું કાનને કઠોર લાગે તેવું રટ નહીં અથવા તો બોલ નહીં. નીચેનું વાક્ય થાકેલી, મીઠું મીઠું બોલતી, વારંવાર લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે. બરાબર. ઓકે. ચાલો હવે એમાં કોઈને ન સમજાણું હોય તો પૂછી લ્યો પહેલા શ્લોકમાં. ચાલો કોણ રિપીટ કરશે? સર હું કરું. હા બોલો. અરે ઓ કઠોર અવાજ વાળો કાગડો, તું કાનને કઠોર લાગે એવું રટ નહીં. ઢાકેલી, મીઠું મીઠું બોલતી, વારંવાર લાડ કરાયેલી મારી પુત્રી ખરેખર સૂતી છે. ખૂબ સરસ. વેરી ગુડ. ચાલો બીજું કોઈ હજી રિપીટ કરશે? કેમ શું થયું? બીજા કોઈને નથી સમજાણું? હે? હા સર સમજાણું. હા તો રિપીટ કરો બેટા. નો સમજાણું હોય તો પૂછી લ્યો અને સમજાણું હોય તો બોલો. કરું ને હા સર? કરો. ઓ કર્કશ એવા અવાજવાળા કાગડા, કર્ણ કઠોર રણક કરીશ નહીં. થાકેલી, મીઠા અવાજવાળી લાડલી મારી પુત્રી ખરેખર સૂતી છે. સરસ. વેરી ગુડ. તો એવી રીતે જે છે એ આપણને આ શ્લોક ભાષાંતરની અંદર પૂછાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર. ભાષાંતરની અંદર શ્લોક આપણને પૂછાય છે, એટલા માટે થઈ અને ભાષાંતર આનું ખાસ તમે સમજજો. બરાબર. ત્રીજા શ્લોકની અંદર કેવી રીતે આપણને સમજાવેલું છે? આગળનો શ્લોક છે એની અંદર આપણને એમ કીધેલું છે કે ભાઈ એક બિલાડી જે છે, બરાબર ને, એ મ્યાઉ મ્યાઉ કરે છે. એટલે એને એમ કહે છે કે અહીંયા ખલ અને ચોર બિલાલ એવું એને કીધું છે. ભાઈ લુચ્ચી અને જે ચોર બિલાડી એવું એને એક સંબોધન કરેલું છે. બરાબર. એટલે બે સંબોધન આપણે ભેગા જ લઈશું. બરાબર. બીજું પછી ઘોર વિરાવ મ્યાઉ મ્યાઉ એટલે મ્યાઉ મ્યાઉ બોલતી હોય બિલાડી. બરાબર. જેવી રીતે અહીંયા આપણને એમ કીધું કે ભાઈ આનો અવાજ કર્કશ છે. બરાબર ને, કાનને અપ્રિય લાગે એવો અવાજ છે. તો આનો અવાજ કેવો છે? તો કે મ્યાઉ મ્યાઉ. એમ તો કે મ્યાઉ મ્યાઉ તું ન બોલે એમ. બરાબર ને, અહીંયાથી તું જતી રહે. અને પછી એમ કીધું છે કે ભાઈ સ્નિગ્ધા, મુગ્ધા અને સેવિત દુગ્ધા એ ત્રણેય જે છે ને વિશેષણ એ કોના માટેના છે? તો કે
પુત્રી માટેના, દીકરી માટેના 3 વિશેષણ આપેલા છે. બરાબર. તો આના જે છે પહેલા આપણે શબ્દાર્થ જે છે એ આપણે જોઈ લઈએ, પછી આપણે એનું ભાષાંતર સમજીએ. ઓકે. શબ્દ જે છે એ પહેલો આ તમે લખી લ્યો, ઘોર વિરાવમ. એટલે કે મોટા અવાજે, મોટા અવાજે. બીજો શબ્દ છે આ બે આપેલું છે મા કુરુ, મા કુરુ. એટલે કે કર નહીં, કર નહીં. એટલે મ્યાવ મ્યાવ કર નહીં, અથવા મ્યાવ મ્યાવ ન કર, એમ કર નહીં. ખલ, ખલ એટલે કે લુચ્ચી. પછી આગળનો શબ્દ જો, અહીંયા પણ બધા શબ્દો આપેલા છો, તમે અહીંયા પણ શબ્દો જે છે એ ખાસ જોતા રહેજો. જો તમે અહીંયા જેવી રીતે ઘોર વિરાવ, મોટો અવાજ, અનુનિતા લાડ કરાયેલી, ખલ એટલે કે લુચ્ચું, બરાબર ને, એવા બધા શબ્દો આપેલા છે એ તમે જોતા રહેજો પાછા. સ્નિગ્ધા, સ્નિગ્ધા એટલે કે કોમળ. સ્નિગ્ધા શબ્દનો અર્થ થાય છે કોમળ. મુગ્ધા, મુગ્ધા એટલે કે ભોળી. મુગ્ધા શબ્દનો અર્થ થાય છે ભોળી. સેવિત દુગ્ધા, દૂધનું સેવન કરાયેલી, એટલે જેને દૂધ પીધું છે એવી, દૂધનું સેવન કરાયેલી. બરાબર. એટલે સેવિત દુગ્ધા શબ્દનો અર્થ આવો થાય છે. ઓકે. તો 3 તમને સમજાઈ ગઈ હશે લાઈન. હવે 3 લાઈનનું આપણે ગુજરાતી જોતા જઈએ. પહેલી લાઈન જે છે એની અંદર આપણે ગુજરાતી એવી રીતે કરવાનું છે, પહેલા બિલાડીને સંબોધન પણ કરવાનું છે અને પહેલું વાક્ય પણ લેવાનું છે. એટલે 2 વાક્ય ભેગા ભેગા ચાલશે. બરાબર. એટલે અહીંયા આપણે એમ લેવાનું છે કે અરે ખલ ચોર બિડાલ, લુચ્ચી ચોર બિલાડી. બરાબર. તું મોટા અવાજે, ઘોર વિરાવ એટલે કે મોટા અવાજે મ્યાવ મ્યાવ માં કરું, એટલે કે મ્યાવ મ્યાવ ન કર. બરાબર. ફરી વખત જો, રે, રે એટલે કે આપણે જેવી રીતે અહીંયા આપણે શબ્દ લીધો હતો ને, રે રે, વાયસ ની અંદર પણ અરે હો. બરાબર. એટલે અહીંયા પણ આપણે લઈશું કે અરે, ખલ એટલે કે લુચ્ચી, ચોર એટલે કે ચોર, બિડાળ એટલે કે બિલાડી. બરાબર. આમ તો અહીંયા જે છે એ બિલાડ એટલે બિલાડો એવા અર્થમાં લેવાનું છે. બરાબર. અરે લુચ્ચી ચોર બિલાડી. બરાબર. તું મોટા અવાજે,
ઘોર વિરાવ એટલે કે મોટા અવાજે, મ્યાઉ મ્યાઉ માં કુર એટલે કે મ્યાઉ મ્યાઉ ન કર, તું મોટા અવાજે મ્યાઉ મ્યાઉ ન કર. અને ચલ એટલે કે અહીંયાથી જતી રહે. બરાબર. પછી નીચેની લીટીમાં સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા, 3 શબ્દ છે. સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા. આ જે છે એ ત્રણેય શબ્દ કોના માટે છે? આ ત્રણેય શબ્દ કોના માટે પ્રયોજાયેલા છે? હલો છોકરાઓ, હલો. હા સર. આ 3 શબ્દો જે છે એ કોના માટે પ્રયોજાયેલા છે? સ્નિગ્ધા મુગ્ધા અને સેવિત દુગ્ધા. પુત્રી માટે. હા, પુત્રી માટે. બરાબર. આપણે પહેલા કીધું ને કે આ ત્રણેય અહીંયા વિશેષણ છે. કોના? તો કે દીકરીના. બરાબર ને, પુત્રી માટેના. સ્નિગ્ધા એટલે કે કોમળ, એટલે કે જે કોમળ છે. બરાબર ને, સુમાળી છે એવી. પછી મુગ્ધા એટલે કે ભોળી છે. બરાબર. અને સેવિત દુગ્ધા એટલે કે જે દૂધનું સેવન કરેલું છે. બરાબર. એટલે કે કોમળ, ભોળી અને દૂધનું સેવન કરાયેલી. બરાબર. દીકરી મારી ખરેખર સૂતી છે. બરાબર. કોમળ, ભોળી, દૂધનું સેવન કરાયેલી દીકરી મારી ખરેખર સૂતી છે. બરાબર. ફરી એક વખત આખો શ્લોક જોઈ લઈએ, રિપીટ, એટલે તમારે જે છે એની અંદર કાંઈ પ્રશ્ન રહેશે નહીં. બરાબર. ફરી વખત અહીંયાથી જ ચાલુ કરવાનું છે, બીજાથી, એટલે તમને ખ્યાલ આવી જાય કે અરે લુચ્ચી ચોર બિલાડી, તું મોટા અવાજે મ્યાઉ મ્યાઉ ન કર. બરાબર. ઘોર વિરામ મોટા અવાજે મ્યાઉ મ્યાઉ એટલે મ્યાઉ મ્યાઉ અને માં કુરું એટલે કે ન કર. બરાબર. સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા એટલે કે કોમળ, ભોળી અને દૂધનું સેવન કરાયેલી, કે મારી દીકરી ખરેખર સૂતી છે. ઓકે, સમજાણું? હા. ચાલો તો રિપીટ કરો. કોણ કરશે? એમાં કાંઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો પહેલા. સર એકવાર રિપીટ કરી દો ને ભાષાંતર. ફરી એક વખત બીજા વાક્યથી સ્ટાર્ટ કરવાનું છે કે અરે લુચ્ચી ચોર બિલાડી, તું મોટા અવાજે મ્યાઉ મ્યાઉ ન કર. બરાબર. પહેલું વાક્ય ત્યાં પૂરું થઈ ગયું. બીજું વાક્ય કોમળ, ભોળી, દૂધનું સેવન કરાયેલી દીકરી મારી ખરેખર સૂતી છે. ઓકે. ચાલો, હજી કોઈને પ્રશ્ન હોય તો પૂછી લ્યો. હવે તો તમે એકદમ ફ્રેશ માઇન્ડ તમારું થઈ ગયું હોય, 21 દિવસનું વેકેશન પડી ગયું હતું. બરાબર ને, બધા હરી આવ્યા, ફરી આવ્યા, ગયા હતા ને ફરવા કે નતા ગયા? હા. તો હવે તો તમે એકદમ ફ્રેશ થઈ ગયા હોય. બરાબર. તો હવે તો તમને આમ ઝડપી તરત જ આમ ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર. ચાલો, કોણ રિપીટ કરશે ભાષાંતર? એકદમ સહેલું છે, નથી આવડતું? એ સર હું કરું? હા બોલો. અરે લુચ્ચી ચોર બિલાડી, તું મ્યાઉ મ્યાઉ કર નહીં. કોમળ, ભોળી, દૂધનું સેવન કરેલી મારી દીકરી સૂતી છે. હા, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. શું નામ છે બેટા તારું? અલી રઝા બુખારી. હા, અલી રઝા, ખૂબ સરસ બેટા. બરાબર. જો અલી રઝાએ કેવી રીતે ભાષાંતર કર્યું, એવી રીતે જે છે એ ભાષાંતર દરેકને આવડવું જોઈએ. તમે પેપરમાં લખતા હોય કે બોલતા હોય ત્યારે એકેય શબ્દ છૂટવો ન જોઈએ. શબ્દ છૂટી જાય ને એટલે તમારે જે છે ને એ માર્ક્સ કપાય. બરાબર.
સરસ બેટા અલી રઝા. ચાલો તો ત્રણે ત્રણ શ્લોક જે છે એ દરેકને સમજાઈ ગયા છે. આપણો સમય થવા આવ્યો છે. હું તમને હોમવર્ક જે છે એ આપી દઉં. ત્રણે ત્રણ શ્લોકના શબ્દાર્થ અને ભાષાંતર એ આપણે જેવી રીતે પહેલા સેમેસ્ટરની અંદર લખતા હતા એવી રીતે તમારે સેમ 2 જે તમારી પહેલી બુક છે બરાબર ને એની અંદર તમારી જગ્યા હોય બરાબર ને તો એનો પાર્ટ પાડી નાખો બીજો તો પણ ચાલશે. બરાબર, જેવી રીતે પહેલા સેમેસ્ટરની અંદર તમારી બુક પૂરી થઈ બરાબર ને અડધી થઈ છે તો અડધેથી પાનું વાળી એક પાનું છોડી અને બીજા પાનેથી જે છે એ સ્ટાર્ટ કરી શકો છો. બરાબર, એમાં તમારે પહેલા હેડિંગ આપી દેવાનું છે. પુત્રી મામા ખલું નિદ્રાતી એટલે કે દીકરી મારી ખરેખર સૂતી છે. અને પછી એના શબ્દાર્થ લખતા જાઓ અને ભાષાંતર લખતા જાઓ. બરાબર, એક એક શ્લોકના શબ્દાર્થ લખીને એક એક ભાષાંતર લખો તોય વાંધો નથી. એક સાથે શબ્દાર્થ લખીને પછી એક સાથે ભાષાંતર લખો તોય વાંધો નથી. બરાબર, અત્યારે હોમવર્કની અંદર જે છે ફેર બુકની અંદર ત્રણે ત્રણ શ્લોકનું ભાષાંતર જે છે એ દરેક ફેર બુકમાં લખી નાખશું. બરાબર, અને શબ્દાર્થ અને ભાષાંતર બંને. બરાબર, શબ્દાર્થ અને ભાષાંતર બે લખાઈ જાય એના પછી જે છે એ આપણે આગળના કાવ્ય એટલે કે આગળના આપણા લેક્ચરની અંદર એ આપણે આગળનો જે શ્લોક છે બરાબર ને ચોથો શ્લોક એના તરફ આપણે આગળ વધશું. આજનો સમય જે છે એ આપણો અહીંયા પૂરો થાય છે એટલે આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. ચોથા શ્લોકથી આપણે આવતા લેક્ચરની અંદર જોશું. બરાબર, અને આનું સોલ્યુશન મોકલવાની જરૂર છે કે લખી નાખશો? સર લખી નાખશો. ઓકે, સર કાંઈ મોકલી વાંધો દેજો નહીં. ચાલો તો હું પીડીએફ મોકલી આપીશ. બરાબર, એટલે શબ્દાર્થ તમારે જે મેં આજે લખાવવાની શબ્દાર્થ તમારે જાતે લખવાના રહેશે. બરાબર, અને ભાષાંતર તમારે ફેરબુકની અંદર લખી નાખવાનું છે. પહેલા શબ્દાર્થ લખો ને પછી ભાષાંતર લખો. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. બાકીનું જે છે ચોથા શ્લોકથી આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. ઓકે, ચાલો તો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ, બાય બાય. અને કાલથી જે છે એ વધારે જોઈન થજો. ઓકે, કાલથી બીજા બધાને કહેજો તમારા મિત્રોને ને હો કે ભાઈ જેમ બને એમ વહેલા સર અને જલ્દી બધા જોઈન થવા માંડે એટલે આપણે જે છે એ બધું પડે નહીં. બરાબર, ઓકે ચાલો થેન્ક